ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર ઉના ખાતે મુલાકાતે આવ્યા। ઉના પ્રાંત કચેરી ખાતે લોક પ્રશ્નને લઈ મીટિંગનું આયોજન કરાયું। ગીર ગઢડા અને ઉના તાલુકાના ગામના સ્થાનિક પ્રશ્નો, રસ્તાઓ, ગેરકાયદેસર ખનન અને ગેરકાયદેસર ગૌચરની જમીનમાં પેશકદમીની લોકોએ કલેક્ટર સમક્ષ ફરિયાદ કરી। કલેક્ટર દ્વારા આ અંગે જે તે અધિકારીઓને સલાહ સૂચન કર્યા અને જરૂરી પગલાં લેવાની સૂચના આપી। ઉના શહેર, ગીરગઢડા, દેલવાડા, ધોકડવા જેવા ગામના લોકોએ આ અંગે ફરિયાદ કરી હતી। હુસેન ભાદરકા, વોઇસ ઓફ ઉના। નેશનલ હાઈવેની ગેટ સાઈડમાં પણ પેશકદમી કરેલી છે। અન્ય કરે છે કાયમ માટે। મેં આખી આ 20 સનો મેં આરએસસી સાહેબને મોકલ્યો ને આખી ફાઇલ મેં આપને સમૂહ હા આપને એટલે તો અમને થોડી આશા છે અને જે કહે છે ને કે ઓલાને નોટિસ નથી આપી ને ઓલાને નથી આપી આની એક્ઝામના કારણો આપીને અને બેનું મેકઅપ હજી ખાલી તો આવડો મોટો તાલુકો છે સાહેબ, એટલા બધા અત્યારે ઓપીડી છે કે એક મેડિકલ ઓફિસર સહેજે પહોંચી ન શકે સાહેબ। તો આ ભરતી પણ આપણે વહેલી તકે થાય એવી આપને મારી રજૂઆત છે। એક હજી મારી રજૂઆત છે સાહેબ, 1979માં ગુજરાત ભૂમિમાં બોર્ડે આખા જિલ્લામાં મકાનો બનાવ્યા હતા ગરીબ પરિવારો માટે। આજે 45 વર્ષ જેવો સમય થયો છે સાહેબ, એની વચ્ચે ગરીબ લોકોએ પોતાના જે પ્રીમિયમો છે એ ભરી દીધા, એને દસ્તાવેજ કરી દીધા, એના પછી એનઓસી આપી દીધી, છતાં પણ આજ દિવસ સુધી એનો પ્રોપર્ટી કાર્ડ નીકળતું નથી। હવે એને મંજૂરી મળતી નથી કે લોન મળતી નથી સાહેબ। તો આ થઈ ગયું, સાફ સફાઈ પણ થઈ ગયું ને એ કામ બંધ છે, માર્ગ મકાનમાં આવે છે। ખબર જ નથી કે એની વાયા છે બીજા ગામના જે બધી હવે 80 આગેવાનો જે ખબર નથી, એ લોકો આખું બુદ્ધિપૂર્વક આખું કૌભાંડ કર્યું। ઓલો લોકો ટ્રસ્ટી બને, ટ્રસ્ટી બીજા એને ખબર જ નથી કે એ માણસોને કાંઈ જ ખબર નથી કે શું છે પણ ટ્રસ્ટી અને અલગ હોય આખું અહીંયા બેઠો છે એને આ લોકો જોવું નથી કે આ માણસ જ્યાં કોઈ એવું હોય એક બાજુ બીજાનો 500 રૂપિયા કોણ થાય, એને કોણ લઈ ગયું શું બધી ખબર થાક એ બધા કે હું જવાબ લખાવે એનો આવે એના જવાબ તેમ કે આ દબાઈ જવાબ લખાવે એ પાછો ગુનો, ઓલો જવાબ લ્યો એ ગુનો એટલે એનું નામ ન આવવું જોઈએ, 5 જણા જેવું હોય આખું ગામ જાણે ગામ તો હવે એવું તમે કામ કરો તો એમાં ફરિયાદ થાય એ બધું ગામ